આજે 4 જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ. અમદાવાદ, સુરત સહિત આ જિલ્લાઓમાં થશે મેઘમહેર. મિત્રો, રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે ગુરુવારે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી છે. 23 અને 24 જૂને સુરત શહેરની હાલત બદતર થયા બાદ 25મી જૂને અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોએ જળબંબાકારની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે 7મી રાત્રે 10 વાગ્યાના અરસામાં પહેલી 5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના લીધે સમગ્ર પૂર્વ અમદાવાદમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યારે બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો અને બાદમાં જોર પકડ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર રહી છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સિઝનનો 25% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 1 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સુરત પર મેઘરાજા મહેરબાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સુરતના તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે વરસાદ થતાં જગતના તાતમાં ખુશી છવાઈ ગઈ છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ઊંચવાન ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સુરતના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. મુશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં 2 મીમીથી લઈને 42 મીમી સુધી વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતો અને સામાન્ય જનજીવનમાં આનંદ છવાયો છે. તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.